हेलो हाँ किमची काका बोलो ने શું થયું કે માજે ફોન કર્યો? અરે અંકલ એમાં કઈ થોડું કહેવું પડે, એ પણ તમારી આ ભત્રીજી માયાને. તમારી છત્રછાયા હોય પછી મારે બીજી કઈ થોડી ઉપાધિ હોય. હા કાકા, ટીવી ભલે શેઠ પરિવારનું ચાલતું હોય પણ એનું રિમોટ તમારા હાથમાં જ છે. હા કાકા, હું મારું પૂરેપૂરું ધ્યાન રાખું છું. દરેક ચાલ ને દરેક ષડયંત્ર પરફેક્ટ સમય મળે ને ત્યારે જ રચું છું. એટલે ક્યારેક ક્યારેક પ્લાન M1નો ઉપયોગ કરું છું. અરે કાકા, મોરના ઈંડાને થોડા ચીતરવા પડે. આપણું કામ તો ફૂલ પ્રૂફ અને પ્લાનિંગની સાથે જ થાય છે. બાકી તમે છો જ, મારે કંઈ ઉપાધિ નથી. અને પ્લાન એમની તૈયારી શરૂ કરી દીધી છે, એટલે મારે થોડાક માણસોની જરૂર પડશે. બસ તો વાંધો નહીં. બાકી આ વખતે તો ખાલી ટ્રેલર જ બતાવવાનું છે. ફાઇનલમાં તો કામ તમામ કરી દેવાનું છે. કાકા, પ્લાન M મતલબ પ્લાન માયા. અહીંયાની લાઈવ કન્ડિશન જોઈને હું મારી રીતે ચાલું છું. અને પ્લાન M1 એટલે કે અહીંયા મારા વિશે જે જાણી જાય ને એને આ દુનિયાને હંમેશા માટે બાય બાય કહેવાનો વારો આવે છે. ઓકે કાકા, પછી વાત કરું. ઉર્વશી, તે મારી સાથે રમત રમીને રીતિકા ભાભી, માનવભાઈ અને મારા ખેલના મેઇન મોહરાને તે સિંગાપુર મોકલી દીધા. સાજનને પણ તે આ ઘરમાંથી બહાર કાઢીને સિંગાપુર મોકલ્યો. કંઈ વાંધો નહીં, તું હજુ મને ઓળખતી નથી. આ માયા બહુ અઘરી છે. તે વિચાર્યું પણ નહીં હોય એવા પેતરા કરીશ કે તું પણ ગાંડી થઈ જઈશ. પછી તું નહીં રે ઘરની કે નહીં રે ઘાટની. મારું બેકઅપ બહુ મોટું છે. અને તારું છે કોણ? મોક્ષ, પપ્પા અને મુનિમજી. આ બધાને ખબર નહીં કે આ શું થયું. ત્યાં તો તારો ખેલ થઈ જશે અને થાશે, પણ એ ખાલી ટ્રેલર હશે. આખું ફિલ્મ તો હું તને પછી બતાવીશ. બધાને માંડ સમજાવીને મોકલી તો દીધા છે, પણ પાછા રિટર્ન ના આવે ને તો સારું. એમ તો ત્યાંના શેઠનો સાથ છે એટલે વાંધો નથી, પણ આ લોકો કે ખોટા પેતરા કરીને પાછા ઇન્ડિયા આવી જશે તો? જો એ લોકો ઇન્ડિયા આવી જશે ને તો હવે આ ઘરને કોઈ તૂટતું બચાવી નહીં શકે. આ કંપની અને આ પરિવારને બચાવવા માટે જ મારે આ સ્ટ્રોંગ ડિસિઝન લેવો પડ્યું છે. કારણ કે એ લોકો તો પોતાનું જ વિચારે છે, જ્યારે મારે બધું જોવાનું હોય છે. અને પપ્પા તો બિચારા સાવ ભોળા છે, એટલે આ લોકોના કાવા દવા સમજે નહીં. એટલે મારે જ પરાણે આ લોકોને અહીંથી વેતા કરવા પડ્યા છે. પણ ક્યાં સુધી એ ત્યાં રહેશે એની મને કાંઈ ખબર નથી.
આ ઉર્વશીને જિંદગી જીવતા જ નથી આવડતું, કારણ કે આખો દિવસ ઓફિસ અને ઘર સિવાય બીજું કોઈ વિચારતી જ નથી ને. તો પછી મારે વિશ્વનાથ અંકલ સાથે વાત કરવી પડશે અને ઉર્વશીને કંઈક અલગ રીતે જ સમજાવવું પડશે. હા, તો એના માટે હું શું કરીશ? કંઈક તો નવું વિચારવું જ પડશે, જેથી ઉર્વશી થોડી પ્રેક્ટિકલ થાય ને. આઈડિયા. ઉર્વશીને શરદ પૂનમને દિવસે ડિનર પર બહાર લઈ જાઓ. હા, મસ્ત આઈડિયા છે. આમ 10-15 દિવસે એની સાથે હું વાતો કરીશ તો એનું મન હળવું થઈ જશે. હા મોક્ષ, તો પછી કાલથી જ તૈયારી કરવા લાગી જા. ઉર્વશી સાથે થોડા સારા પલ વિતાવવાની અને એને ખુશીઓ આપવાની. હા, બરાબર. મુનિમજી, કેમ છે? ગઈકાલે તમે ચૌધરી સાહેબને પેલી ફાઇલ તો પહોંચાડી હતી ને? અરે શેઠજી, હું ઓફિસેથી નીકળીને સીધો રૂબરૂ ત્યાં જ ગયો હતો અને હાથો હાથ ફાઇલ આપીને આવ્યો છું. ઉર્વશી અને મોક્ષ જે નવી ઓફિસે જાય છે ત્યાંનું કાંઈ પણ હોય તો તરત જાણ કરજો હો. અરે શેઠજી, એમાં કંઈ કહેવું પડે? આ ઉર્વશી બેઠા છે અને હવે તો મોક્ષ પણ પૂરેપૂરો ટ્રેન થઈ ગયો છે, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. તો બહુ સારું લ્યો. અને હા, આ વખતે તો કમૂરતા પતે ને એટલે તમારા લગ્ન કરી નાખવા છે. મારા લગન? હા તો મુનિમજી, તમારા લગ્ન તો કરી જ નાખવા છે. આપણે એક છોકરી જોવા જવાનું છે અને જો એકબીજાને પસંદ આવી જાય તો પછી કરો કંકુના. એ મારા મિત્ર ચતુરભાઈની છોકરી છે અને બહુ ડાય અને સમજદાર છે અને સાથોસાથ ભણેલી ગણેલી પણ છે. શેઠજી, તમે જેમ કહો તેમ. અંકલ, મુનિમજી, શું વાત ચાલે છે? અને આજે મુનિમજી તમે એટલા બધા મોજમાં કેમ છો? શું છે? હા, બોલો બોલો. અરે મોક્ષ દીકરા, મુનિમજીના લગ્નની વાત કરતો હતો. શું વાત કરો છો અંકલ? મુનિમજીના લગ્ન? કેમ, મારા લગ્ન ન થાય? ના ના, એટલે મારો કહેવાનો મતલબ એવો નહોતો. આ તો ઓચિંતા સાંભળ્યું ને એટલે જરા હાઈપર થઈ ગયો. હજી તો વાત કરી છે, 2-4 મહિનામાં ક્યાંક ચોખ્ઠું ગોઠવાઈ જશે જોતા જોતા. વાહ મુનિમજી, તમારો પણ જમાનો છે. હા. અને હા મોક્ષ, મારે કાલે જ ચંદુભાઈ એટલે કે તારા પપ્પા, મારા ભાઈબંધ ચંદુડા સાથે વાત થઈ હતી કે તારા લગ્નનો પણ કંઈક ઘડો લાડવો કરી નાખવો છે. વાહ શેઠજી, એ વાત તમારી સાચી હોય. અરે અંકલ, એ બધું પછી વિચારીશું. પહેલા તમે મારી વાત સાંભળો. શું વાત છે પપ્પા? કંઈ ખાસ મેટર? ના ના, એવું કંઈ નથી. બસ બેટા, કાંઈ નહીં, એમ જ. અરે અમે તો મોક્ષની મજાક કરી રહ્યા હતા. પણ યાદ તો છે ને, આજે સાંજે ઓફિસેથી વહેલા આવી જવાનું છે. મને જરા યાદ નથી. આજે સાંજે આપણે બધાએ રાજ હોટલ જવાનું છે એલપી શેઠને લેવા. હા, યાદ આવી ગયું. અને મોક્ષ, આ એલપી શેઠ છે ને અહીંયા જ એની નવી ઓફિસ કરી રહ્યા છે. આ બિઝનેસ વાળો આપણે સિંગાપુરમાં જેનો બિઝનેસ છે એનો બધો કારોબાર એ માનવ શેઠ અને સાજન શેઠને સોંપીને ભારત આવી ગયા છે. હા, તો શું એલપી શેઠ અહીંયા જ રહેશે?
આપણા જ ઘરમાં રહેશે, આપણી સાથે. હા, તે આપણી સાથે જ રહેશે અને એ બધી ડિસ્કસ ઉર્વશીએ કરી લીધી છે. હા શેઠજી, એ વાત સાચી છે. અને આમ પણ મહેમાન હોટલમાં ને હોમમાં હારો લાગે. હા મુનિમજી, વાહ સરસ. મારે સાંજે આવવાનું છે કે નહીં ભાભી? આપણા ઘરના બધા સભ્યોએ એમનું સ્વાગત કરવા માટે અને એમને ઘરે લાવવા માટે જવાનું જ છે. તો પછી તારે આવવાનું જ હોય ને માયા, એમાં પૂછવાનું શું હોય? ઠીક છે ભાભી. એલપી શેઠ 6 મહિના આપણી સાથે જ રહેશે અને એમનો પરિવાર દિલ્હીમાં, કારણ કે એનો દીકરો ત્યાં ઓફિસ સેટ કરી રહ્યો છે અને એલપી શેઠ આપણા સુરતમાં. પણ પપ્પા, મહેમાન થોડાક દિવસ સુધી રહીને એને કહેવાય, 6 મહિના સુધી રહે એને નહીં. શેઠજી, માયા દીકરા, એક વાત યાદ રાખો કે જ્યારે પરદેશમાં આપણું કોઈ નહોતું ને ત્યારે એમણે માનવ અને રીતિકાને પોતાના છોકરાઓની જેમ રાખ્યા છે અને હાલમાં સાજન પણ ત્યાં જ છે. આપણા પરિવાર ઉપર એમને ભરોસો છે એટલે પરિવાર કરતાં પણ વિશેષ છે. એ તો ના જ પાડતા હતા, પણ મેં અને ઉર્વશીએ પ્રેશર કર્યું ને ત્યારે એમણે માંડ હા પાડી છે. હા, પપ્પાની વાત બરાબર છે માયા. આપણે લોકો એમને વિદેશમાં ભારે નથી પડતા, તો પછી એ આપણને ભારતમાં શું ભારે પડવાના? બીજું કંઈ નહીં, સાંજે બધાએ રેડી રહેવાનું છે. આપણે એમને હોટલ પર પિકઅપ કરવા જવાના છે. હા, તો ચાલો હવે ઓફિસે જઈશું કે પછી ચર્ચા જ કરીશું? હા ચાલો 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 ચાલો. વેલકમ એલપી શેઠ. થેન્ક યુ વિશ્વનાથ શેઠ. વેલકમ સર. થેન્ક યુ વેલકમ ટુ ઇન્ડિયા. થેન્ક યુ વેરી મચ. વેલકમ શેઠજી. શેઠજી, આ મોક્ષ છે. આ માયા, સાજનના પત્ની. અચ્છા, હા. યસ. કેમ છો? મજામાં? ગુડ. એલપી શેઠ, હાજી. તમે અહીંયા હોટલમાં રોકાઓ એ મને ઠીક નથી લાગતું. અચ્છા. તમે તો અમારા મહેમાન છો, અમારા ઘરે રોકાવું જોઈએ ને. આપણે અહીંયા ડિનર કરી લઈએ અને પછી ઘરે જઈએ. ઠીક છે. થેન્ક યુ.